રાજ્યસભાની ખાલી પડી રહેલી ગુજરાત કોટાની ચારે બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। જાહેર કરાયેલા આ ચારેય ઉમેદવાર ભાજપના પાયાના એ કાર્યકર્તાઓ છે જે હરહંમેશ પક્ષ, સમાજ અને પ્રદેશ માટે દોડતા રહ્યા છે। આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ રાજ્યસભામાં વધારવા માટે એબીવીપી અને ત્યારબાદ યુવા ભાજપની અંદર સતત સક્રિય રહી આદિવાસીઓના હિત માટે કાર્યરત એવા છોટાઉદેપુર જિલ્લાના મહામંત્રી અને યુવા મોરચાના પ્રમુખ મુકેશ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે। તો દેવભૂમિ દ્વારકાના જીતેન્દ્ર કણજારિયાને ટિકિટ આપી એ પણ સાબિત કર્યું છે કે પક્ષ માટે વોટ બેંક નહીં પરંતુ મતના પરિપ્રેક્ષ્યમાં નાના ગણાતા એવા સમાજો પણ મહત્વના છે। ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ એવા માનસિંહભાઈ પરમારની પણ રાજ્યસભા માટે પસંદગી સંગઠન માટે સતત કાર્યરત રહેનારા કાર્યકર્તા પર મૂકેલો ભરોસો સાબિત કરે છે। તો કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા રાજીવ શુક્લાને રાજ્યસભાની ટિકિટ ફાળવી નાના નગરને પણ વિકાસના પંથે લઈ જવાના પ્રયાસ કરનાર કાર્યકર્તાને મોકો આપ્યો છે। ભાજપે પસંદ કરેલા આ ચારેય ઉમેદવાર શિક્ષિત છે, જે ચાર પૈકી ત્રણની ઉંમર 60 વર્ષથી નીચે છે, એટલે કે યુવા અને સતત દોડતા તેમજ નાગરિકોની વચ્ચે રહેતા સ્વચ્છ છબી ધરાવતા કાર્યકર્તાઓને રાજ્યસભામાં મોકલવાના પક્ષના નિર્ધારથી ભાજપના કાર્યકરોમાં ઉર્જાનો નવો સંચાર થયો છે। મને ભારતીય જનતા પાર્ટી એક કડીના નાના કાર્યકર્તાથી લઈ અને આ મોટી જવાબદારી પણ સોંપી છે। દાયિત્વને ભલીભાંતિ પૂરું કરવાનો પ્રયાસ કરીશ। છેવાડાના માનવીના સુખની કલ્પનાથી આ વિચારધારાથી જ પાર્ટીની જન્મ થયો છે અને પાર્ટીની આ વિચારધારાને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું। રાજ્યસભામાં મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે દેશના નીતિ નિર્ધારણમાં અને રાષ્ટ્રની જે જનકલ્યાણકારી નીતિઓ છે એ ઘડવામાં એક સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે। ત્યારે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે એમની પસંદગીમાં હું યશસ્વી નીવડીશ। રાજ્યસભાની 4 બેઠકો માટે ભાજપે જીતેન્દ્ર કણજારિયાને ઉમેદવાર તરીકે જાહેર કરતા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ઉજવણીનો માહોલ। જીતેન્દ્ર કણજારિયા રાજ્યમાં સૌથી વધુ મતોથી જિલ્લા પંચાયતની બેઠક જીતે કારોબારી ચેરમેન બન્યા હતા। જો કે આ વખતની ચૂંટણીમાં જીતેન્દ્ર કણજારિયાને જિલ્લા પંચાયતને બદલે સીધી જ રાજ્યસભા ઉમેદવાર જાહેર કરાયા છે। જીતેન્દ્ર કણજારિયાને ઉમેદવાર જાહેર કરાતા જ જોધપુર ગેટ પાસે સતવારા સમાજ અને ભાજપ અગ્રણીઓએ આતશબાજી અને એકબીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી। દ્વારકા જિલ્લાના એક નાનામાં નાના કાર્યકર્તા અને સતવારા સમાજનું ગૌરવ એવા આપણા પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણજારિયાના પુત્ર અને પૂર્વ જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન એવા ભાઈ શ્રી જીતુભાઈ કણજારિયાની આજે રાજ્યસભાના સાંસદ તરીકે પ્રદેશ દ્વારા જ્યારે નામ ડિક્લેર કર્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આંગણે આ ખુશીનો અવસર થયું છે કે સૌ પ્રથમ દેશ આઝાદ થયો ત્યારથી પહેલી વખત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ સભ્ય જ્યારે નિમણૂક કરી છે ત્યારે સમગ્ર સતવારા સમાજ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લો ભાજપ પરિવાર ખુશીની લાગણી હર્ષ અનુભવે છે।